વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 પી વિભાગના તત્વો તેના આજે ભાગ 9માં હું કિન્નરી દવે આપને બાયસેગના માધ્યમથી ગ્રુપ 17 એટલે કે હેલોજન સમૂહ તેના વિશે, તેના તત્વો, તેની ઇલેક્ટ્રોનિક રચના, તેનું પ્રાપ્તિ સ્થાન અને તેના ભૌતિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, ગ્રુપ 17 શરૂ કરીએ તે પહેલાં આપણે ભાગ 8ની અંદર ગ્રુપ 16ના તત્વો, જેમાં આપણે કોન્ટેક્ટ પ્રોસેસ એટલે કે સંપર્ક પદ્ધતિ, જે ઔદ્યોગિક પદ્ધતિ છે, રસાયણોનો રાજા સલ્ફ્યુરિક એસિડની બનાવટની, તેના ગુણધર્મો અને ઉપયોગો વિશે અભ્યાસ કર્યો હતો. તેની સાથે સાથે આપણે સલ્ફર, આલ્ફા સલ્ફર, બીટા સલ્ફર, સફેદ અને કાળો અને તેનું સંક્રાંતિ તાપમાન, તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. અને S8 વલય અને S6 વલય, જેમાં S8 વલયનો આકાર ક્રાઉન જેવો એટલે કે મુગટ જેવો હોય છે, જ્યારે S6 વલય એનો આકાર ખુરશી જેવો હોય છે, વગેરે વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને ખૂબ જ અગત્યનો ટોપિક આપણે 16 ગ્રુપમાં જોયો હતો, તે હતો ઓક્સો એસિડ્સ, સલ્ફરના ઓક્સો એસિડ્સ. તો સમૂહ 17 શરૂ કરીએ એ પહેલાં વિદ્યાર્થીઓ, આપને હું ટેલિટોપ ઉપર એક વખત ઓક્સો એસિડ્સ તેના વિશે સમજાવી દઉં. તો ઝડપથી આપ પણ અગર જો નોટબુકમાં ગયા એપિસોડમાં આપણે હાજર ના હોઈએ અને ના જોયો હોય તો આ એપિસોડમાં તમે સમૂહ 17 શરૂ કરતાં પહેલાં ઓક્સો એસિડ્સ ઓફ સલ્ફર તેની ટ્રીક આપ લખી લેશો. વિદ્યાર્થીઓ, સલ્ફરના ઓક્સો એસિડ્સ યાદ રાખવા માટે જો એક S હોય આપણી પાસે, એટલે કે જો એક જ S આવેલો હોય તો તેના માટે નિયમ પહેલો, આપણે સૌ જાણીએ છીએ તેમ સલ્ફર એ સમૂહ 16માં આવેલો છે, તેથી તે 2 ઇલેક્ટ્રોન મેળવી અને તટસ્થ રચના સમૂહ 18 જેવી પ્રાપ્ત કરે છે. એટલે સૌથી પહેલો નિયમ તો અહીંયા એ થશે વિદ્યાર્થીઓ કે આપની પાસે જે સલ્ફર છે તે સલ્ફર હાઇડ્રોજન સાથે 2 બોન્ડ બનાવશે, એટલે કે 2 હાઇડ્રોજનની સાથે જોડાશે. અહીં આપ જોઈ શકો છો તે પ્રમાણે આ H2SO4નું આપણે સ્ટ્રક્ચર દોરેલું છે. H2SO4માં એક જ S છે, એટલે આ S જે આપણો સેન્ટ્રલ એટમ છે તેની સાથે 2 હાઇડ્રોજન બંધ બનશે, એટલે કે OH બંધ એક આપણે જમણી બાજુ બતાવ્યો છે અને બીજો OH બંધ ડાબી બાજુ બતાવ્યો છે. ત્યારબાદ હવે જે સલ્ફરની વેલેન્સી બાકી રહી તે વેલેન્સ ઇલેક્ટ્રોન બાકીના ઓક્સિજનની સાથે ડબલ બોન્ડ બનાવશે. તો આ હતું આપણે પહેલો નિયમ કે જે H2SO4, સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ અથવા તો હાઇપોસલ્ફ્યુરસ એસિડ કે જેની અંદર માત્ર એક જ સલ્ફરનો અણુ આવેલ છે તેનું રચના ડ્રો કરવા માટે. હવે આપણે હાઇપોસલ્ફ્યુરસ કોને કહીશું અને પર સલ્ફ્યુરિક કોને કહીશું તેનો નિયમ એકવાર જોઈ જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં H2SO4 એ આપણો મુખ્ય એસિડ છે, એટલે કે પેરેન્ટ એસિડ છે. આ પેરેન્ટ એસિડમાંથી આપણે એક ઓક્સિજન બાદ કરીએ, એટલે કે અહીં 4 ઓક્સિજનના આપણી પાસે અણુ છે, તેમાંથી આપણે એક ઓક્સિજન કાઢી લઈએ એટલે કે 3 ઓક્સિજન વધે. તો પેરેન્ટ એસિડમાંથી એક ઓક્સિજન ઓછો થતાં આપણને સલ્ફ્યુરસ, અહીં આપણે ઇક એસિડમાંથી અસ એસિડમાં એને ટ્રાન્સફર કરીએ છીએ.
ઓક્સિજન એક ઓછો થયો એટલે ઈક હતું, ઈકમાંથી અસ થઈ ગયું. ત્યારબાદ હજુ એક ઓક્સિજન આપણે અસ એસિડમાંથી બાદ કરીએ એટલે કે H2SO3 માંથી આપણી પાસે H2SO2 બનશે અને પેરેન્ટ એસિડમાંથી 2 એસિડના આપણે ઓક્સિજન ઓછા થશે. પેરેન્ટ એસિડમાંથી 2 ઓક્સિજનના અણુ ઓછા થાય તો આપણે એને હાઇપો કહીએ છીએ. ત્યારબાદ આપણે ફરી વખત જોઈશું વિદ્યાર્થીઓ, આ આપણે વાત કરી ઓક્સિજનનો અણુ કાઢવા માટેની. હવે આપણે પેરેન્ટ એસિડમાં એક એસિડ ઉમેરીએ. જો પેરેન્ટ એસિડમાં એક એસિડ ઉમેરીએ તો અહીં આપણી પાસે પર ઇક એસિડ બને છે. તો આ તમે બરાબર યાદ રાખીને સમજી ગયા હશો વિદ્યાર્થીઓ. હવે પછી આપણે શરૂ કરીએ છીએ ગ્રુપ 17. વિદ્યાર્થીઓ, ગ્રુપ 17 જેને આપણે કહીએ છીએ હેલોજન સમૂહ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હેલોજન સમૂહ વિશેનો અભ્યાસ કરીશું. 17 ગ્રુપ, એનું નામ હેલોજન કેમ છે સૌથી પહેલાં તો આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ. ગ્રીક ભાષામાં હેલો એટલે કે ક્ષાર અને જન એટલે કે ઉત્પન્ન કરનાર. તો અહીં મોટાભાગના જે તત્વો છે એ તત્વો ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો છે અને તેથી તેનું નામ પડ્યું છે હેલોજન તત્વો. અને હવે આમ જો જોઈએ વિદ્યાર્થીઓ તો તેની બાજુમાં આવેલું ગ્રુપ 18 કે જે ઉમદા વાયુ નોબલ ગેસ તરીકે ઓળખાય છે, તેના જેવી ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરવા માટે આ તત્વોને માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. તેથી આપણે જો જોઈએ તો આખા પિરિયોડિક ટેબલમાં વિદ્યાર્થીઓ ફ્લોરિન સમૂહ પી બ્લોકનું ગ્રુપ 17નું પહેલું તત્વ ફ્લોરિન, જેનો એટોમિક નંબર છે 9, તે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ તરીકે ઓળખાય છે. સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ આખા પિરિયોડિક ટેબલમાં જો આપણે જોઈએ તો તે છે ફ્લોરિન. તેનું કારણ છે તેનું નાનું કદ અને તેની નજીકના ઇલેક્ટ્રોનની જેવી ઉમદા વાયુની જેવી રચના પ્રાપ્ત કરવા માત્ર એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ફ્લોરિન પિરિયોડિક ટેબલનું સૌથી વધુ નેગેટિવ તત્વ અને સીઝિયમ એ પોઝિટિવ તત્વ છે. આ એક આપણે યાદ રાખીશું. હવે આપણે જોઈએ કે સમૂહ 17ની અંદર આ ગ્રુપ 17માં આપણી પાસે બીજા કયા કયા એલિમેન્ટ આવેલા છે. તો આમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. ફરી એક વખત વિદ્યાર્થીઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. તેમાં છેલ્લા 2 તત્વો એસ્ટેટિન અને ટેનેસિન વિશે અગર જો વાત કરીએ આપણે તો બંને રેડિયો એક્ટિવ તત્વ છે, રેડિયો સક્રિય છે. એટલે કે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને મળે છે. અને એમાં પણ જો એસ્ટેટિન વિશે વાત કરીએ તો એસ્ટેટિન એ એક માનવ ઉત્પાદિત એટલે કે સિન્થેટિક તત્વ છે, સિન્થેટિક રેડિયો એક્ટિવ તત્વ છે, જે આજથી જો તમે 5 વર્ષ પહેલાંની એનસીઆરટીની કે જીએસઈબીની કે કોઈપણ બુકમાંથી તમે પિરિયોડિક ટેબલ જોશો વિદ્યાર્થીઓ તો ત્યાં તમને પિરિયોડિક ટેબલમાં એસ્ટેટિનને પછી ટેનેસિનનું જગ્યા ખાલી દેખાશે. કારણ કે આ તત્વ શોધાયું નથી પણ વૈજ્ઞાનિકોએ બનાવેલ છે. તો હવે વાત કરીએ આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો અને આપણા હેલોજન તત્વના ઇલેક્ટ્રોનિક રચના વિશે.
આપને હું ટેબલટોપ ઉપર સમજાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થીઓ. આપને જણાવ્યું તે પ્રમાણે સૌથી પહેલું તત્વ આપણી પાસે છે ફ્લોરિન, ત્યારબાદ છે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. મેં આપને જણાવ્યું તે પ્રમાણે વિદ્યાર્થીઓ થોડા વર્ષો પહેલાં આ તત્વ બન્યું ન હતું ત્યાં સુધી પિરિયોડિક ટેબલમાં આપણે તેના વિશે US યુ એટલે કે 1, યુ એટલે 1 અને એસ એટલે 7 જે આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ કે જ્યારે કોઈ તત્વ શોધાયું ના હોય તેના માટે અન અને આ 7 એ આપણે 7 માટે એસ લખ્યું છે. તો આ તરીકે એ ત્યાં આપણને જગ્યામાં ખાલી જગ્યામાં મૂકેલું હતું. હવે અહીં આપણે તેની ઇલેક્ટ્રોનિક રચના વિશે વાત કરીએ વિદ્યાર્થીઓ. તો ફ્લોરિન હવે 17ના સમૂહની જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે છે તે કોન્ફિગરેશન છે NS2NP5. સમૂહ 17ની જનરલ કોન્ફિગરેશનની વાત કરીએ છીએ. હવે આપણે ફ્લોરિન વિશે વાત કરીશું વિદ્યાર્થીઓ. ફ્લોરિનનો એટોમિક નંબર શું છે? ફ્લોરિનનો એટોમિક નંબર શું છે? સરસ, 9. ફ્લોરિનનો એટોમિક નંબર છે 9. હવે આપણે આ 9 ઇલેક્ટ્રોન માટે 1s2, 2s2 અને 2p5 અથવા તો આપણે અહીંયા લખી શકીશું હિલિયમ. 1s2 ના બદલે આપણે અહીં હિલિયમ 2s2 2p5 એમ પણ લખી શકીએ છીએ. હવે ફ્લોરિન એ સેકન્ડ પીરિયડમાં આવેલું તત્વ છે. પીરિયડ કયો વિદ્યાર્થીઓ? સેકન્ડ પીરિયડ. હવે ત્યારબાદ આપણે ક્લોરિન માટે જઈએ તો ક્લોરિન છે એ થર્ડ પીરિયડમાં આવેલું છે. થર્ડ પીરિયડનો ક્લોરિનનો એટોમિક નંબર શોધવા મેં આપને જ્યારે આપણે પી વિભાગના તત્વો શરૂ કર્યા ત્યારે આપને એક ટ્રીક બતાવી હતી. આપને યાદ જ હશે. તો 9 વત્તા કેટલા કરીશું તો આપણને ક્લોરિનનો એટોમિક નંબર મળશે વિદ્યાર્થીઓ? સરસ. થર્ડ પીરિયડમાં જવા માટે આપણે 8 એલિમેન્ટ એમાં પ્લસ કરીશું એટલે કે 9 + 8 એટલે આપણને જવાબ મળશે 17. તો ક્લોરિનનો એટોમિક નંબર થયો 17. હવે એની કોન્ફિગરેશન વિશે વિચારીએ આપણે તો અહીં આપણી પાસે ગ્રુપ 18નું પહેલો ઉમદા વાયુ જે છે હિલિયમ. ત્યારબાદ હિલિયમ બાદ આપણી પાસે આવે છે નિયોન. તો અહીં આપણે નિયોન કે જેનો એટોમિક નંબર છે 10. હવે આપણે બીજા 7 ઇલેક્ટ્રોન વિદ્યાર્થીઓ ઉમેરવાના છે. આપણી પાસે નિયોન જેનો એટોમિક નંબર 10 છે જે આપણે અહીંયા લખ્યું. હવે બીજા 7 ઇલેક્ટ્રોન ઉમેરવાના છે. આપણે થર્ડ પીરિયડમાં છીએ એટલે અહીં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આપણી પાસે આવશે 3s2 3p5. ત્યારબાદ આપણે બ્રોમિન પાસે જઈએ વિદ્યાર્થીઓ. બ્રોમિન કયા પીરિયડમાં આવશે? ફોર્થ પીરિયડમાં. હવે અહીં આપણે 17 વત્તા કેટલા કરીશું ત્યારે બ્રોમિનનો આપણને એટોમિક નંબર મળશે વિદ્યાર્થીઓ? સરસ. 17 વત્તા આપણે અહીં કેટલા કરવાના છે વિદ્યાર્થીઓ? 18. તો 17 વત્તા 18 કરીશું એટલે આપણને આનો બ્રોમિનનો એટોમિક નંબર મળશે. તો બ્રોમિનનો નંબર છે આપણી પાસે
35. 17 + 18 = 35. હવે આપણી પાસે છે નિયોન. નિયોન પછીનો ઉમદા વાયુ કયો વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, આર્ગોન. સરસ. આર્ગોન. આર્ગોનનો એટોમિક નંબર 18. 18 અહીંયા આપણે ઇલેક્ટ્રોન બતાવી દીધા. તે પછી આપણે કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના રહેશે? 17 ઇલેક્ટ્રોન દર્શાવવાના રહેશે 35 ઇલેક્ટ્રોન બતાવવા માટે. તો હવે આપણે કયા પીરિયડમાં છીએ? 4th પીરિયડમાં. 4th પીરિયડમાં જ્યારે આપણે છીએ ત્યારે આપણી પાસે 3d ઓર્બિટલ પ્રેઝન્ટ છે. તો સૌથી પહેલાં આપણે અહીં 3d10 અને ત્યારબાદ એટલે અહીં 18 + 10 28. 28 પછી આપણે જઈશું 4s ઓર્બિટલમાં. તો 4s2 4p5. આ કોન્ફિગરેશન થયું આપણું બ્રોમિનનું. ત્યારબાદ આપણે આપણા નેક્સ્ટ એલિમેન્ટ ઉપર જઈએ જે છે આયોડિન. આયોડિન આવશે પીરિયડ 5ની અંદર. હવે ફરીવાર આપણે આયોડિનની કોન્ફિગરેશન અને એનો નંબર લખવા માટે આપણે કેટલા પ્લસ કરીશું? 18 35 + 18. તો આપણને આયોડિનનો એટોમિક નંબર મળશે કેટલો વિદ્યાર્થીઓ? જરા તમે જવાબ આપો તો. સરસ, 53. હવે આર્ગોન. આર્ગોન પછી કયો આવશે ઉમદા વાયુ? વેરી ગુડ, ક્રિપ્ટોન. ક્રિપ્ટોનનો એટોમિક નંબર 36. 36 ઇલેક્ટ્રોન તમે અહીં સમાવી દીધા. ત્યારબાદ હવે તમારે અહીં સમાવવાના રહેશે બાકીના ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન અહીં આપણે જોઈએ છીએ તે પ્રમાણે 4 ક્વોન્ટમ નંબરની 4d ઓર્બિટલ. તો 4d10. તો અહીં આપણી પાસે હતા કુલ 36 ઇલેક્ટ્રોન. 36 ઇલેક્ટ્રોનને આપણે અહીં યુટિલાઇઝ કર્યા. 36 + 10 46 થયા. અને હવે બાકીના જે ઇલેક્ટ્રોન આપણે 53માંથી કરવાના છે તે આવશે આપણી 5 ક્વોન્ટમ નંબરની 5s2 અને 5p5 ઓર્બિટલની અંદર. તો અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ, મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે સમૂહ 17ના તત્વોનું જનરલ કોન્ફિગરેશન છે ns2np5. અહીં આપ દરેક જગ્યાએ 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5 અને આ જ પ્રમાણે આપણે એસ્ટેટિન અને ટેનેસિન વિશે પણ જાણી શકીએ છીએ. આ બંને તત્વો મેં આપને જણાવ્યા તે પ્રમાણે રેડિયો એક્ટિવ તત્વ છે, રેડિયો સક્રિય તત્વ છે. અને ટેનેસિન જે છે એ સિન્થેટિક તત્વ છે, વૈજ્ઞાનિકોએ બનાવેલું તત્વ છે. તો વિદ્યાર્થીઓ આની હાફ લાઈફ એટલે શું વિદ્યાર્થીઓ આપ જાણો છો? હાફ લાઈફ ટેનેસિનની છે મિલિસેકન્ડમાં. મિલિસેકન્ડ. વિદ્યાર્થીઓ હાફ લાઈફ એટલે શું તેના વિશે હું આપને જણાવી દઉં. આપ સૌ જાણો છો કે દરેક પદાર્થ જે છે એ મોટા ભાગે આ બધા તત્વો પાણીમાંથી અથવા તો જમીનની અંદરથી મળે છે. અને ટેનેસિન એ વૈજ્ઞાનિકોએ બનાવેલું રેડિયો એક્ટિવ તત્વ છે. તો વિદ્યાર્થીઓ હાફ લાઈફનો અર્થ એવો થાય છે કે ધારો કે આપણી પાસે 1 કિલો જેટલું ટેનેસિન છે. તો 1 કિલો ટેનેસિનમાંથી અડધું ટેનેસિન કન્ઝ્યુમ થઈ જવાનું સમય કેટલો છે? તો એ છે મિલિસેકન્ડ. એટલે કે 1 કિલો ટેનેસિનમાંથી 500 ગ્રામ ટેનેસિન ક્યારે બચશે? વિધિન અ મિલિસેકન્ડ. એટલે કે 1 સેકન્ડના 1000માં ભાગની અંદર આ ટેનેસિન વપરાઈ જાય છે. તો આ થયું એનો હાફ લાઈફ પીરિયડ. વિદ્યાર્થીઓ
ઇલેક્ટ્રોનિક રચના વિશે આપ જાણી ગયા, આપને યાદ પણ આવી ગયું. આ જ રીતે આપ ગ્રુપ 15 અથવા ગ્રુપ 16 તેના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનિક રચના અથવા તે કયા પીરિયડમાં કયા ગ્રુપમાં આવેલું છે તેના વિશે જો કોઈ પણ આપણને વિકલ્પ પ્રશ્ન બહુવિકલ્પી પ્રશ્નમાં પૂછવામાં આવે તો આપ એનો જવાબ સરળતાથી લખી શકશો. હવે આપણે જોઈએ આ હેલોજન તત્વના પ્રાપ્તિ સ્થાન વિશે. તો સૌથી પહેલું તત્વ આપણી પાસે છે વિદ્યાર્થીઓ ફ્લોરિન. ફ્લોરિન મોટા ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે નદીના પાણીમાંથી ક્યાંક ક્યાંક ફ્લોરિન જે છે એ દાંતમાં કોઈ વખત વનસ્પતિમાંથી પણ મળી આવે છે, પણ સૌથી વધારે પ્રમાણમાં ફ્લોરિન તેના બે ક્ષાર એક ક્રેયોલાઇટ અને એક ફેલ્સ્પાર એટલે કે Na3Al(F6) ક્રેયોલાઇટ, ફેલ્સ્પાર એટલે CaF2 તેમાંથી મોટે ભાગે ફ્લોરિન મળે છે. આ સિવાયનું ફ્લોરિન પ્રાણીમાં, હાડકામાં, દાંતમાં, ક્યાંક ક્યાંક નદીના પાણીની અંદર અને જમીનમાંથી મળી આવે છે. ત્યારબાદ આપણે વિચારીએ આયોડિન વિશે. વિદ્યાર્થીઓ આપ સૌ જાણો છો કે આયોડિનયુક્ત નમક ખાવું જોઈએ, આયોડિનયુક્ત મીઠું ખાવું જોઈએ તેવી જાહેરાત આપ સૌ ટીવીમાં જોઈ રહ્યા છો. અને આયોડિનની ઉણપથી ગોઈટર જેવો રોગ થાય છે. તો આ આયોડિન મુખ્યત્વે ચાઇલ્ડ સોલ્ટ પીટર એટલે કે NaNO3 સોડિયમ નાઇટ્રેટ, જેનું કોમન નામ છે ચિલ સોલ્ટ પીટર, NaNO3 એની ફોર્મ્યુલા છે અને આપણે રાસાયણિક નામ સોડિયમ નાઇટ્રેટ, તેની અંદરથી આપણને આયોડિન મળી રહે છે. હવે વિદ્યાર્થીઓ જોવાની વાત એમ છે કે NaNO3માં ક્યાંય આપણે આયોડિન ફોર્મ્યુલામાં તો બોલતા જ નથી, પણ આમાં આપણને NaI સ્વરૂપે થોડા પ્રમાણમાં એટલે કે સોડિયમ આયોડાઇડ સ્વરૂપે આયોડિન રહેલું હોય છે ચેલ સોલ્ટ પીટરની અંદર. તો આ હતા ફ્લોરિન અને આયોડિનના પ્રાપ્તિ સ્થાનો. ત્યારબાદ આપણે જોઈએ ક્લોરિન, બ્રોમિન. મોટે ભાગે ક્લોરિન અને બ્રોમિન, આપણે ક્લોરિન વિશે તો જાણીએ છીએ, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. તો ક્લોરિન અને બ્રોમિન એક ક્ષારના સ્વરૂપમાં કેલ્શિયમનો ક્ષાર, મેગ્નેશિયમ, પોટાશિયમ વગેરેના ક્ષારની સાથે એ આપણને સમુદ્રમાંથી મળે છે. તો સી વોટર એ ક્લોરિન અને બ્રોમિનના ક્ષારનો મહત્તમ પ્રમાણમાં સ્ત્રોત છે. આ આપણે સમજી ગયા તેના પ્રાપ્તિ સ્થાન વિશે. હવે વિદ્યાર્થીઓ આગળ આપણે જોઈએ તેની જનરલ ટ્રેન્ડ એટલે કે સમૂહ 17ના એલિમેન્ટ, તેની આયનિક ત્રિજ્યા, તેની વિદ્યુત ઋણતા, તેની એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, આ દરેક વિશેનો આપણે ક્રમિક અભ્યાસ કરીએ. આમ તો આપ સૌ જાણો જ છો, કેમ કે આ જ વસ્તુ આપણે 15 ગ્રુપમાં, ગ્રુપ 16માં એમાં આપણે સમજ્યા જ હતા. પરંતુ સૌથી પહેલાં આપણે વાત કરીએ આયનિક અને પરમાણવીય ત્રિજ્યા વિશેની. ઉપરથી નીચે જતા સમૂહ 17માં ફ્લોરિનથી ટેનેસિન સુધી અથવા તો ફ્લોરિનથી એસ્ટેટિન સુધી જતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે પરમાણુ ક્રમાંક વધતા શેલની સંખ્યા વધે છે, ઓર્બિટલ્સ વધતા ન્યુક્લિયસથી તે વેલેન્સ ઇલેક્ટ્રોન દૂર થતા જાય છે અને આમ પરમાણવીય કદ વધતું જાય છે.
ફ્લોરિનનું પરમાણ્વીય કદ સૌથી નાનું છે, જ્યારે ટેનેસીનનું પરમાણ્વીય કદ સૌથી મોટું છે. આ આપણે ગ્રુપ 17ની વાત કરી. હવે આપણે પિરિયોડિક ટેબલમાં 1 થી લઈને 17 સુધીની જો વાત કરીએ તો 1 એલિમેન્ટ ગ્રુપ 1નો એલિમેન્ટ 1 એટલે કે લિથિયમ, જેનો એટોમિક નંબર છે 3. તો લિથિયમથી લઈ અને આપણે નિયોન સુધી એટલે કે ગ્રુપ 18 સુધી જઈએ એની પહેલાં આપણું ગ્રુપ 17 જેનો એલિમેન્ટ ફ્લોરિન. તો લિથિયમથી ફ્લોરિન સુધી જઈએ તેમ પરમાણ્વીય કદ નાનું થતું જાય છે. તેનું કારણ શું વિદ્યાર્થીઓ? લિથિયમ પરમાણુ ક્રમાંક 3, ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9. લિથિયમનું પરમાણુ કદ અને ફ્લોરિનનું કદ તપાસીએ તો લિથિયમનું કદ મોટું છે ફ્લોરિનની કમ્પેરિઝનમાં. તો અહીં આપણે ઇનર્ટ પેર ઇફેક્ટ, ફ્લોરિનને ઉમદા વાયુ જેવું તત્વ, ઉમદા વાયુ તેની બાજુમાં આવેલ છે જે નિયોન, તેના જેવું કોન્ફિગરેશન પ્રાપ્ત કરવા ઓક્ટેટ સ્ટ્રક્ચર અથવા તો સ્ટેબલ બનવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. જેથી કરીને આપણે પીરિયડની અંદર એસ બ્લોકથી લઈ અને 17 સમૂહ સુધી પહોંચીએ ત્યાં કદ જે છે એ નાનું થતું જાય છે. તો આ વાત કરી આપણે સમૂહ 17માં ટોપ ટુ બોટમ અને પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઇટની. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા પછી હવે આપણી પાસે છે તે તેની વિદ્યુત ઋણતા. બીજી પ્રોપર્ટીઝ આપણી પાસે છે વિદ્યાર્થીઓ વિદ્યુત ઋણતા. હવે હમણાં મેં ચેપ્ટર શરૂ કર્યું, ભાગ એપિસોડ શરૂ કર્યો તે પહેલાં આપને જણાવ્યું હતું કે આ સમૂહના તત્વો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ તરીકે ઓળખાય છે. તેનું કારણ હમણાં જ આપણે જોઈ ગયા, એક જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાથી તેઓ નજીકના ઉમદા વાયુ જેવું સ્ટ્રક્ચર પ્રાપ્ત કરી લે છે. તેથી તેમની આયનાઇઝેશન એન્થાલ્પી કરતાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે છે એ ઓછી હોય છે. કેમ કે તે એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઈગર હોય છે, ખૂબ જ ઉત્સુક હોય છે. જેથી કરીને જેવો એક ઇલેક્ટ્રોન એમને મળે એ પોતે સ્ટેબલ બની જાય છે. તો વિદ્યુત ઋણતા ગ્રુપ આખા એલિમેન્ટની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે પીરિયોડિક ટેબલના બાકીના એલિમેન્ટના કમ્પેરિઝનમાં. પણ હવે આપણે જો ટોપ ટુ બોટમ જઈએ તો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ જે આપણી પાસે છે તે છે ફ્લોરિન. ફ્લોરિન પછી ક્લોરિન, ક્લોરિન પછી બ્રોમિન, આમ કરતાં કરતાં વિદ્યુત ઋણતામાં ક્રમિક ઘટાડો થતો જાય છે. હવે વિદ્યાર્થીઓ, આજે મેં આપને સમજાવ્યું તેના વિશે આપ સ્ક્રીન ઉપર આપને દેખાય છે અને હવે એમાંથી આપ નોંધ કરી લેશો. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણી પાસે છે વિદ્યાર્થીઓ જે આપનું ઇલેક્ટ્રોનિક રચના વિશેનું છે. અહીંયા મેં વિદ્યુત ઋણતા વિશે અને તેની ઇલેક્ટ્રોનિક રચના વિશેનું દર્શાવી રહી છું, જે આપ આપની નોટની અંદર એડ કરી લેશો. ત્યારબાદ જો આપણે જોઈશું તો ફ્લોરિન અને ક્લોરિન તેની વિદ્યુત ઋણતાની પણ એક પ્રશ્ન હું આપને જણાવીશ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા અને ક્લોરિનની વિદ્યુત ઋણતા, તો તેમાં કોની વિદ્યુત ઋણતા વધુ હોવી જોઈએ અને આપણે જ્યારે અહીં જોઈએ ત્યારે કોની વિદ્યુત ઋણતા વધારે છે. તો આપણે એ પ્રમાણે જોઈએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. તેનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો તેનું કારણ માત્ર એટલું જ છે કે ફ્લોરિનનું કદ નાનું છે અને આ નાના કદના કારણે તે ઝડપથી ઇલેક્ટ્રોન
આપી શકતો નથી અને એ ઇલેક્ટ્રોન આપી શકતો ના હોવાથી તેની વિદ્યુત ઋણતા ક્લોરીનના કમ્પેરિઝનમાં વધારે હોય છે. તો આયનિક ત્રિજ્યા, પરમાણુવીય ત્રિજ્યા, તેના પછી આપણે વાત કરી વિદ્યુત ઋણતાની અને હવે આપણી પાસે છે આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. વિદ્યાર્થીઓ, આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે શું જરા મને જણાવશો? આયોનાઇઝેશન એન્થાલ્પી. સરસ. આયોનાઇઝેશન એન્થાલ્પીનો અર્થ થાય છે કે તે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે કેટલી એનર્જીની જરૂર પડે છે અથવા કેટલી સરળતાથી તે ઇલેક્ટ્રોન, જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તે લૂઝ કરી શકે છે, તેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ. તો અહીં જ્યારે ઇલેક્ટ્રોન મેળવવા માટે ઉત્સુક એલિમેન્ટ હોય, તે એલિમેન્ટને આપણે જો ઇલેક્ટ્રોન છોડવા માટે કહીએ તો એ પોસિબલ બનતું નથી. તેથી સમૂહ 17ના તત્વોની આયોનાઇઝેશન એન્થાલ્પી એ ઋણ હોય છે, નેગેટિવ હોય છે. હવે આપને સ્ક્રીન ઉપર હું આ દર્શાવવાનો પ્રયત્ન કરું છું. ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આપણે જે સમજ્યા તે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન, જેને ગ્રીક ભાષામાં હેલો એટલે કે ક્ષાર અને જેનસ એટલે કે ઉત્પન્ન કરવું, ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો કહીએ છીએ. ત્યારબાદ મેં આપને જણાવ્યું એસ્ટેટિન અને ટેનેસિન એ રેડિયો સક્રિય તત્વ છે, જેમાં ટેનેસિનની સંજ્ઞા છે TS, તેનો પરમાણુવીય ક્રમાંક છે 117 અને આપણે ઇલેક્ટ્રોનિક રચના, જો ટેનેસિનની ઇલેક્ટ્રોનિક રચના જોઈએ, મેં આપને આયોડિન સુધીની રચના બતાવી દીધી. એસ્ટેટિનની ઇલેક્ટ્રોનિક રચના આપ આપની જાતે લખવાનો પ્રયત્ન કરશો. અહીં આપણે ટેનેસિનની રચના 117 ઇલેક્ટ્રોન છે. અહીં આપણી પાસે રેડોન અને રેડોન પછી આપણે જ્યારે 6th પીરિયડમાંથી 7th પીરિયડમાં જઈશું તો અહીંયા આપણી પાસે 5F, 6D10, 7S2 અને 7P5 આ ઇલેક્ટ્રોનિક રચના થઈ ટેનેસિનની. તેનો અર્ધ આયુષ્ય સમય મિલિસેકન્ડ છે. આપણે પ્રાપ્તિ સ્થાન જોયું, મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે ફ્લોરિન જમીનમાં, નદીના પાણીમાં, વનસ્પતિમાં, પ્રાણીના હાડકાં તથા દાંતમાં આવેલું હોય છે. ઉપરાંત સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ અને બ્રોમાઇડ જેવા ક્ષારના સ્વરૂપે રહેલા હોય છે. થોડા પ્રમાણમાં આયોડાઇડ પણ હોય છે. લખી લીધું વિદ્યાર્થીઓ? ખાસ ટેનેસિન વિશે આપણે યાદ રાખીશું. ત્યારબાદ મેં આપને જણાવ્યું ઇલેક્ટ્રોનિક રચના, જનરલ કોન્ફિગરેશન. અહીં આપણે જોઈએ NS2, NP5 અને નીચેની તરફ જતા બાહ્ય કોષમાં નિષ્ક્રિય વાયુ કરતાં માત્ર એક જ ઇલેક્ટ્રોન ઓછો હોવાથી તે આવર્ત કોષ્ટકના સૌથી ઋણ એન્થાલ્પી ધરાવતા તત્વો છે, કેમ કે તેમને ઇલેક્ટ્રોન જોઈએ છે, એ ઇલેક્ટ્રોન આપવા તૈયાર નથી. તેથી તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે છે તે ઋણ હોય છે અને નીચેની તરફ જતાં એટલે કે ફ્લોરિનથી એસ્ટેટિન તરફ જતાં આ ઋણ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઓછી થતી જાય છે. એટલે કે જો સૌથી પહેલું આપણું તત્વ ફ્લોરિનની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જો -500 હોય તો આપણે જ્યારે નીચે જઈએ એટલે કે આયોડિન તરફ કે ટેનેસિન તરફ જઈએ તો તે -500ના બદલે -300 એમ ક્રમે ક્રમે ઓછી થતી જાય. નેગેટિવ રહે પણ તે નંબર એનો ઘટતો જાય. હવે અહીં મેં વિદ્યાર્થીઓ આપને સમજાવ્યું કે ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
ક્લોરીન કરતાં ઓછી હોય છે. આ પ્રશ્ન મેં હમણાં જ આપને સમજાવ્યો. અહીં મેં આપને પ્રશ્ન પૂછ્યો છે, આપની નોટબુકમાં નોટ કરી લો. તેનો જવાબ આમ તો મેં તમને જણાવી જ દીધો હતો, પરંતુ તમે એ જવાબ લખવાનો તમારી જાતે પ્રયત્ન કરશો. ફ્લોરિનની એન્થાલ્પી ક્લોરીન કરતાં કેમ વધારે હોય છે? બંનેને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે સ્ટેબલ થવા માટે થઈને, પરંતુ ફ્લોરિનનું કદ બહુ જ નાનું છે અને નાનું કદ હોવાથી તેમાં ન્યુક્લિયસનો ચાર્જ છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર વધારે મહત્તમ હોય છે ક્લોરીનની કમ્પેરિઝનમાં. તેથી ક્લોરીનની એન્થાલ્પી એ ફ્લોરિન કરતાં વધારે હોય છે. આ જવાબ તમને આ આપણો 2 માર્કનો પ્રશ્ન છે, જે આપ સમજી ગયા હશો. ત્યારબાદ ફરી આપણે ટીવી સ્ક્રીન પર આગળ જોઈએ તેની બીજી ભૌતિક ગુણધર્મો વિશે. પરમાણવીય અને આયનિક ત્રિજ્યા. મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારના કારણે તેના અનુવર્તી આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા સૌથી ઓછી. મેં આપને પહેલાં જ જણાવ્યું કે જો આપણે રાઇટ ટુ લેફ્ટ પિરિયોડિક ટેબલની વાત કરીએ વિદ્યાર્થીઓ, તો પિરિયોડિક ટેબલમાં આ ગ્રુપના તત્વોની ત્રિજ્યા સૌથી ઓછી છે. પરંતુ ટોપ ટુ બોટમ આપણે જઈએ તો અહીં દર્શાવ્યું છે તે પ્રમાણે કે નીચેની તરફ જતાં ક્વોન્ટમ કોષો વધે અને પરમાણવીય અને આયનીય ત્રિજ્યા જે છે એ આપણી વધતી જાય છે. એટલે કે ટોપ ટુ બોટમ સાઇઝ ઇન્ક્રીઝ થાય, જે આપ અહીં સમજી ગયા છો. ત્યારબાદ આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીની. આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ. તો હવે અહીં ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે અને તેથી તેમની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. આ તત્વના ઇલેક્ટ્રોન લેવા માટે ઉત્સુક છે, તેથી તે ગુમાવવાના તો છે જ નહીં, કેમ કે માત્ર તેમને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે અને તમે એની પાસેથી એક ઇલેક્ટ્રોન માંગો છો. તો વિદ્યાર્થીઓ, જ્યારે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે ઉમદા તત્વ જેવું સ્ટ્રક્ચર મેળવવા માટે, તો તે રાજી નહીં થાય એની પાસેનો વેલેન્સ ઇલેક્ટ્રોન આપવા માટે, અને તેથી અહીં ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે અને તેથી તેમની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. હવે અહીં આપણે જોઈએ ટોપ ટુ બોટમ, નીચેની તરફ જતાં પરમાણવીય કદ વધે અને તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે કે નીચેની તરફ જતાં તેના કોષોની સંખ્યા વધતી જાય છે. કોષોની સંખ્યા વધતાં તે ઇલેક્ટ્રોન એ વેલેન્સ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના પાવરથી દૂર થતો જાય છે. જેવો તે ન્યુક્લિયસના પાવરથી દૂર જાય તે ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી તે પાવર ગેઇન કરીને ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલે નીચેની તરફ જતાં આપણે આ ટ્રેન્ડ જે જોયો તે પ્રમાણે તે ઘટતો જાય છે. ફરી આપ સ્ક્રીન ઉપરથી નોટ ડાઉન કરશો વિદ્યાર્થીઓ કે ત્યાર બધી આપણે જોઈએ છીએ કે નીચે જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય. મેં આપને સૌથી પહેલાં જણાવી દીધું કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેના કરતાં વધારે ક્લોરિનની છે. તો સૌથી પહેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણી પાસે છે ક્લોરિન, પછી છે ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. તો સૌથી ઓછી ઋણ એન્થાલ્પી આપણી પાસે છે ટેનેસિનની, અને જેમ વિદ્યુત ઋણતા ઊંચી છે તો નીચેની તરફ જતાં વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો જાય છે. હવે આપણે જોઈએ ભૌતિક ગુણધર્મો. ફ્લોરિન, ક્લોરિન મોટે ભાગે વિદ્યાર્થીઓ વાયુ સ્વરૂપે હોય છે. બ્રોમિન પ્રવાહી સ્વરૂપે
અને આયોડિન છે એ ઘન સ્વરૂપ ધરાવે છે. વિદ્યાર્થીઓ, બ્રોમિન વિશે તો આપણે બહુ નાના હતા, ધોરણ 8માં હતા ત્યારે આપણે એના વિશે ભણી ગયા છીએ કે મર્ક્યુરી એ એક સોલિડ છે, જ્યારે બ્રોમિન જે એક લિક્વિડ છે, જેના વિશે આપણે બહુ જ નાનપણથી જાણીએ છીએ. તો અહીં ફ્લોરિન અને ક્લોરિન વાયુ સ્વરૂપમાં, બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં અને આયોડિન ઘન સ્વરૂપમાં આવેલું છે. મોટા ભાગે આ બધા જ તત્વો રંગીન હોય છે, એટલે કે એમની પાસે એક એમનો પોતાનો કલર હોય છે. ક્લોરિન ગેસ, ફ્લોરિન ગેસ, અગર જો આપણે વાત કરીએ તો ફ્લોરિનનો મોટા ભાગે કલર પીળો હોય છે. ક્લોરિન એ લાલ જેવો કલર ધરાવે છે. આયોડિન જાંબલી રંગ દર્શાવે છે. વિદ્યાર્થીઓ, આમ તો આયોડિન આપણે જોયું જ હશે. જ્યારે આપણને કોઈ ઘા પડ્યો હોય, ક્યાંય વાગ્યું હોય તો આપણે ટિંચર આયોડિન લગાવીએ છીએ. તો આ ટિંચર આયોડિન એ જાંબલી કલરનું છે. હવે આ હેલોજન તત્વો કલરફુલ કેમ છે તેનું કારણ છે કે જ્યારે તે દૃશ્યમાન વર્ણપટમાં વિકિરણોનું અવશોષણ થાય, તેથી જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે કે બાહ્ય ઇલેક્ટ્રોન છે તે ઉત્તેજિત થઈને ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે સિમ્પલ અગર જો કહીએ આ વાતને તો આને આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે દર્શાવી શકીએ. હું આપને ટેલિટોપ ઉપર ફરી સમજાવવાનો પ્રયત્ન કરું વિદ્યાર્થીઓ કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શું છે, જે આપણે ધોરણ 11માં ભણી ગયા હતા. આ છે આપણું નીચલું સ્તર, જ્યાં અહીં આપણો ઇલેક્ટ્રોન આવેલો છે. આ છે આપણું ઉપલું સ્તર. હવે આ ઇલેક્ટ્રોન જે નીચેના સ્તરમાં, જે નીચેના એનર્જી લેવલમાં આવેલો છે, તે ઉત્સુક થઈને એનર્જી અવશોષિત કરીને, એનર્જીનું શોષણ કરીને તે ઉપરના સ્તર સુધી પહોંચે છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે તે ઉપરના સ્તર સુધી પહોંચે ત્યારબાદ ફરી જ્યારે તે નીચે પોતાની કક્ષામાં આવે છે ત્યારે અહીં ઘણી બધી વેવલેન્થ, જે અલગ અલગ વેવલેન્થમાંથી તે પસાર થાય છે અને આ રીતે તે પાછું પોતાની નીચલી સ્તરમાં એટલે કે લોઅર એનર્જી લેવલમાં આવે છે. હવે આ જે વેવલેન્થ અલગ અલગ પ્રકારની લેમ્બડા ધરાવતા સ્તરમાંથી પસાર થતાં તે અલગ અલગ કલર દર્શાવે છે. જેથી કરીને આપણે જોયું તે પ્રમાણે કે આયોડિન છે એ જાંબલી કલર દર્શાવે છે, ક્લોરિન છે એ લીલા કલરનો હોય છે. તો આ કારણ છે મોટાભાગના હેલોજન તત્વો એ કલર આપે છે, વિકિરણોનું અવશોષણ કરે, શોષે અને તેનાથી એ હાયર એનર્જી લેવલમાં જાય અને પછી તે અલગ પ્રકારના કલર આપે. હવે ફરી આપણે સ્ક્રીન ઉપર તેના ભૌતિક ગુણધર્મો વિશેનો આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થીઓ. ફ્લોરિન અને ક્લોરિન એ બંને પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. એટલે કે ફ્લોરિન અને ક્લોરિન આપણે આગળ જોયું તે પ્રમાણે બંને વાયુ સ્વરૂપમાં છે અને વાયુ સ્વરૂપમાં હોવાથી તે બંને પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યારબાદ બ્રોમિન અને આયોડિન એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ પાણીમાં અલ્પદ્રાવ્ય છે પરંતુ કેટલાક એવા ઓર્ગેનિક સંયોજનો કે જે હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે, જેમાં છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બનના સંયોજનોમાં તે દ્રાવ્ય થઈને રંગીન દ્રાવણ આપે છે. વિદ્યાર્થીઓ,
આ વાત નોંધી લેશો. ફ્લોરિન અને ક્લોરિન તો પાણી સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે તે પાણીમાં દ્રાવ્ય છે. આપ સૌ જાણીએ છીએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, જે ખૂબ જ સ્ટ્રોંગ એસિડ તરીકે H2SO4, HNO3 અને HCl, તો એમાં HCl ને આપણે સાંદ્ર એસિડની ગણતરીમાં લઈ શકીએ છીએ. તો આપણને યાદ રહી ગયું કે ક્લોરિન પાણીમાં દ્રાવ્ય છે અથવા તો પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે. બ્રોમિન અને આયોડિન એ અલ્પ દ્રાવ્ય છે, પરંતુ તે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા સંયોજનોમાં દ્રાવ્ય છે અને તે દ્રાવ્ય થઈને તેનો કોઈક બીજા કલરનું રંગીન દ્રાવણ આપે છે. આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું વિદ્યાર્થીઓ કે ફ્લોરિનનો કલર પીળો છે, ક્લોરિનનો લાલ છે અને આયોડિનનો જાંબલી છે. તો જ્યારે આ આયોડિન એ ક્લોરોફોર્મ અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે કોઈપણ હાઇડ્રોકાર્બનના સંયોજનોમાં દ્રાવ્ય થાય ત્યારે તે પોતાના જાંબલી કલરનું અહીં બીજા કલરમાં રૂપાંતર કરીને બીજું રંગીન દ્રાવણ આપે છે. આ હતા એના ભૌતિક ગુણધર્મો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ રાસાયણિક ગુણધર્મો વિશે. સમૂહ 17ના ઓક્સિડેશન અવસ્થા વિશે આપણે જોઈએ તો ઓક્સિડેશન અવસ્થા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન અવસ્થા એટલે કે તેની વેલેન્સ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ક્ષમતા. તો અહીં આપણે જોઈએ છીએ કે આ સમૂહના તત્વો મોટે ભાગે એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી તેઓ -1 ચાર્જ ધરાવે છે. Cl-, F-, Br-, એટલે કે આ સમૂહના તત્વોની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા છે -1. પરંતુ આપણે આગળ પણ જોઈ ગયા હતા વિદ્યાર્થીઓ કે જેમ જેમ સમૂહમાં નીચે જતા જઈએ તેમ તેમ -2 ડિજિટ એની ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થતો જાય છે અને જે હાયર ઓક્સિડેશન સ્ટેટ છે તેમાં નીચેના ક્રમે આવેલા તત્વો એ વધુ સ્ટેબલ હોય છે. એટલે કે સૌથી પહેલું તત્વ જો આપણે જોઈએ તો તે છે આપણી પાસે ફ્લોરિન. તો ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા થઈ -1, પણ ત્યાર પછીના તત્વો જે છે એ +1, +3, +5 અને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. વિદ્યાર્થીઓ અહીં આપને એમ થશે કે આ વિદ્યુત ઋણ પૂરા પિરિયોડિક ટેબલમાં એક બાજુ આપણે વાત કરીએ છીએ કે સમૂહ 17ના તત્વો એ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે, તો તેમનું ઓક્સિડેશન આંક +1, +3, +5 કેવી રીતે હોઈ શકે? તેનું જનરલ કોન્ફિગરેશન કેટલું છે વિદ્યાર્થીઓ? સમૂહ 17ના તત્વોનું જનરલ કોન્ફિગરેશન છે NH2NP5. તો +5 કેવી રીતે હોઈ શકે એ સમજાવું પહેલાં આપને. -1 તો આપ સૌ જાણો જ છો. +5 એટલે કે પી શેલની અંદર આવેલા 5 ઇલેક્ટ્રોન છોડીને તેઓ NH2 એટલે કે S શેલમાં આવેલા 2 ઇલેક્ટ્રોનથી તેઓ સ્ટેબલ સ્ટ્રક્ચર પ્રાપ્ત કરી શકે છે. તો આ થયો ઓક્સિડેશન નંબર +5 વિશે. ત્યારબાદ +2 એટલે કે 5 અને 2 2 એટલે કે ટોટલ થયા 7. 7 ઇલેક્ટ્રોન એટલે કે S શેલના 2 અને P શેલના 5, 7 ઇલેક્ટ્રોન આપીને પણ તેઓ +7ની ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. હવે વિદ્યાર્થીઓ +1 કેવી રીતે આવશે તેના વિશેની વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાઇડ્રોજન એ પિરિયોડિક ટેબલમાં એક અલગ સ્થાન આપેલું છે તેને.
એનું કારણ છે કે હાઇડ્રોજન એનો એટોમિક નંબર 1 ભલે છે પણ તે એસ બ્લોક પ્રમાણેની કેરેક્ટરિસ્ટિક્સ બતાવતું નથી. ક્યારેક તેની કેરેક્ટરિસ્ટિક્સ તેના ગુણધર્મો સમૂહ 17ના ગુણધર્મને અનુરૂપ થાય છે. એટલે કે HCl આપણું બહુ સરસ પોલર સોલ્વન્ટ, એ પોલર આપણી પાસે પોલર એલિમેન્ટ છે H પ્લસ અને Cl માઇનસ. તો અહીં આપણે જોઈએ કે તેનો ઓક્સિડેશન નંબર હોય છે +1. તો આ રીતે -1, +3, +5, +7 અને +1 ઓક્સિડેશન આંક સમૂહ 17નો રહે છે. વિદ્યાર્થીઓ, અહીં આપને મેં કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછેલા છે, તો તમે તમારી નોટબુક અને પેન લઈ અને તેને ફટાફટ લખી અને 5 મિનિટમાં તેના આન્સર, કેમ કે આપણે બોર્ડની પરીક્ષામાં અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર <1 મિનિટમાં એક MCQ સોલ્વ કરવાનો હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઓક્સો એસિડ શક્ય નથી? તો તમારી પાસે જે 4 ઓપ્શન આપેલા છે તે ઓપ્શનને તમે જે તમારો આન્સર હોય આન્સર જ લખશો. તમારે 4 ઓપ્શન લખવાની જરૂર નથી. ત્યારબાદ નંબર 2, XCO3 તેનો આકાર જણાવો. XCO3નો આકાર જણાવો. જલ્દીથી વિચાર કરો અને તેના આકાર વિશેની સમજૂતી કરી અને જવાબ લખો. પ્રશ્ન 3, ઓલિયમ એ શું છે? ઓલિયમ એ શું છે? નીચેના આપેલા 4 પ્રશ્નોના જવાબ છે, એમાંથી ઓલિયમ એ શું કહેવાય છે? ઓકે. નંબર 4, નીચેનામાંથી કોણ ઓક્સિજનનું ઝડપથી શોષણ કરે છે? જે નીચે 4 આપણને જવાબ આપ્યા છે તેમાંથી ઓક્સિજનનું શોષણ કોના દ્વારા ખૂબ જ ઝડપી થાય છે? નંબર 5, દરિયાઈ પાણીમાંથી બ્રોમિનના ઉત્પાદનમાં ધાતુ દ્રાવણ બ્રોમાઇડ ધરાવે છે અને આ બ્રોમાઇડ કોની સાથે પ્રક્રિયા કરે છે? જ્યારે દરિયાઈ પાણીમાંથી આપણે બ્રોમિનને ઉત્પાદન કરીએ અને તેમાં રહેલું જે ધાતુનું દ્રાવણ છે તેમાં બ્રોમાઇડ હોય, હવે આ બ્રોમાઇડની પ્રક્રિયા કોની સાથે થાય? કાર્બન ડાયોક્સાઇડ સાથે, આયોડિન સાથે, ક્લોરિન સાથે કે સલ્ફર ડાયોક્સાઇડ સાથે? ત્યારબાદ થોડા 2 માર્કના પ્રશ્નો આપને આપ્યા છે. નાઇટ્રસ ઓક્સાઇડ હવા કરતાં વધુ સ્ટ્રોંગ પ્રતિક્રિયા આપે છે એ સમજાવો. કેમ નાઇટ્રસ ઓક્સાઇડ એ વધારે સ્ટ્રોંગ પ્રતિક્રિયા કરે છે? આ બધા પ્રશ્નો આપણે 2 માર્કમાં પૂછાય છે. નંબર 7, જ્યાં BH3 અસ્તિત્વમાં નથી પરંતુ BF3 અસ્તિત્વ ધરાવે છે, તો BF3નું અસ્તિત્વ કેમ છે એ સમજાવવાનું છે આપણે. નંબર 8, જ્યારે કાર્બનને કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીએ તો શું થાય તે સમીકરણ સાથે દર્શાવવાનું છે. એટલે કે કાર્બનનું કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથેનું રિએક્શન જણાવો. ફરી આપણે રાસાયણિક ગુણધર્મો ટીવી સ્ક્રીન ઉપરથી જોઈને નોટ ડાઉન કરીશું વિદ્યાર્થીઓ. હેલોજન તત્વો નાના અને ઉચ્ચ વિદ્યુત ઋણતાવાળા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય ત્યારે ક્લોરિન અને બ્રોમિન +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા તથા ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનો આપે છે. વિદ્યાર્થીઓ, આ સમૂહના તત્વો જ એક એવા તત્વો છે કે જે પોતે
આંતર હેલોજન તત્વો એટલે કે પોતાનાને પોતાના સમૂહની સાથે સંયોજાઈ શકે છે. એટલે કે ફ્લોરિનનું કદ સૌથી નાનું છે, તો ફ્લોરિન એની નીચેના બીજા તત્વો સાથે સંયોજાઈ અને X3 એવી રીતે અલગ અલગ આંતર હેલોજન સંયોજનો આપે છે, જેના વિશે આપણે નેક્સ્ટ એપિસોડમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, આજે આપણે કેટલું ભણી ગયા તેના વિશે ખૂબ જ ઝડપથી આપણે રિવાઇઝ કરી લઈએ. સૌથી પ્રથમ આપણે સમૂહ 17ને હેલોજન કેમ કહેવાય છે તેના વિશે અભ્યાસ કર્યો, તેના તત્વો ક્યાંથી મળી આવે છે, તેનું પ્રાપ્તિ સ્થાન, તેની ઇલેક્ટ્રોનિક રચના અને તેનો જનરલ ટ્રેન્ડ વિશે અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે તેના ભૌતિક ગુણધર્મો વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ તમે યાદ કરી લેશો વિદ્યાર્થીઓ. હવે પછીનું રાસાયણિક ગુણધર્મમાં આંતર હેલોજન તત્વ અને સલ્ફર તથા તેની સાથે આપણે જે કોન્ટેક્ટ પ્રોસેસ ગ્રુપ 16નું ભણ્યા તેની થોડીક એક્સરસાઇઝ આવતા એપિસોડમાં લઈશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થીઓ.